औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वसल्लल्लाहु अलैहि या वलील असर अदरिकना वला तहलिकना। नाज़रीन सलामुन अलैकुम। આપણે શેખ તબરસી અલૈહિ રહેમાનની કિતાબ અલ એહતજાજમાંથી અસહાબોએ અલી ઇસ્લામની દિફામાં જે એહતજાજો કર્યા હતા તે જોઈ રહ્યા હતા। અલી અલૈહિસ્સલામની બિલા ફસ્લ ખિલાફત એટલી સ્પષ્ટ અલ્લાહ અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી હતી કે કોઈ ઇસ્લામથી અજાણ માણસ પણ અગર હક શોધવા માંગે તો તે આસાનીથી હકને પામી શકે તેમ હતો। આમ છતાં લોકોએ અલી ઇસ્લામનો રસ્તો છોડી દીધો અને લોકો ગુમરાહી તરફ ચાલ્યા ગયા। રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબીઓએ મસ્જિદમાં લોકોને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની યાદ અપાવી અને અલી ઇસ્લામના હકની પણ યાદ અપાવી। આવો આપણે અમ્મારે યાસિર અલૈહિ રહેમાનનો એક બનાવ જોઈએ। જનાબે અમ્માર મસ્જિદમાં હતા અને લોકોને મુખાતબ થઈને કહ્યું કે એ લોકો અને એ જમાતે મુસ્લિમીન, અગર તમે નથી જાણતા તો ધ્યાનથી સાંભળો। તમારા પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું કુટુંબ ખિલાફત માટે ઉચ્ચ અને વધારે લાયક છે। નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના શરઈ કામોની હિફાજત માટે તે લોકો તમારી કરતાં વધારે અગ્રિમતા ધરાવે છે। તે લોકો મોમિનોનું રક્ષણ કરનાર અને મોમિનોનું ભલું ઈચ્છનાર છે। તમે બધા તમારા મિત્ર હાકીમે અવ્વલને કહો કે ખિલાફતનો હક તેના હકદાર સુધી પહોંચાડી દે, એ પહેલાં કે તમે લોકો વિખરાઈ જાઓ, એ પહેલાં કે તમારી લોકો વચ્ચે ઇખ્તિલાફ પેદા થઈ જાય, એ પહેલાં કે તમારી લોકો વચ્ચે સુસ્તી પેદા થઈ જાય। જાણી લ્યો તમારું ભવિષ્ય ખતરનાક છે અને તમારી લોકો વચ્ચે વિખવાટ અને અલગ અલગ અભિપ્રાયો જોવા મળશે। જે લોકો ખિલાફતનો હક નથી ધરાવતા તે લોકો લાલચુ આંખો તાકેલા છે। કત્લેઆમ થશે અને ફિતના ફસાદ ફેલાશે અને તે લોકો તમારી ઉપર હુકુમત અને સરદારી કરશે। તમને ખબર છે કે બની હાશિમના લોકો તમારી લોકો કરતાં વધારે અગ્રિમતા ધરાવે છે, ખાસ કરીને અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ, જેમની ઓળખાણ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કરાવી હતી, જેમનો મકામ તમારી લોકો કરતાં ઘણો ઉચ્ચ છે અને ઘણા મોકા ઉપર રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તેમના દરજ્જા ઉચ્ચ હોવાનો દલીલો આપી છે। આ મોકામાંથી એક મોકો એ હતો જ્યારે મસ્જિદે નબવીના દરવાજાઓ બંધ કરવાનું કહ્યું હતું। રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે હુકમ આપ્યો હતો કે બધા લોકોના દરવાજાઓ મસ્જિદમાં બંધ કરી દો સિવાય કે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ। બીજો મોકો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દુખ્તરના લગ્ન, જ્યારે બધા લોકો માંગુ લઈને આવ્યા ત્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે બધા લોકોને જવાબ આપી દીધો અને અલી ઇસ્લામનું માંગુ કબૂલ કરી લીધું। રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અલી ઇસ્લામ માટે પણ ફરમાવેલું છે, અના મદીનતુલ ઇલ્મ વ અલીયુન બાબુહા, હું ઇલ્મનું શહેર છું અને અલી ઇસ્લામ તેમના દરવાજા છે। અગર કોઈને હિકમત અને ઇલ્મ જોવે છે તો તેમના થકી દાખલ થાઓ। જાણી લ્યો કે અલી ઇસ્લામને તમારી જરૂર નથી, તમારા લોકોને અલી ઇસ્લામની જરૂર છે। તમે તેમનું દામન શા માટે છોડી દીધું? તમે શા માટે બીજા લોકો તરફ ચાલ્યા ગયા અને શા માટે તમે હક્કે અલી ઇસ્લામને પગ નીચે કચડી નાખ્યો? બેશક તમે ખરેખર નુકસાનીમાં છો। ત્યારબાદ મસ્જિદમાં લગભગ 5 લોકોએ અલી ઇસ્લામના હકની ગવાહી આપી અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વસિયત અને ખિલાફત અલી ઇસ્લામ તરફ દાવત આપી, પરંતુ અફસોસ કે અલી ઇસ્લામના હકમાં કોઈએ સમર્થન ન કર્યું અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વસિયતને પાળવામાં ન આવી। લોકોએ નૂરના રસ્તાને છોડીને અંધકારનો રસ્તો વધારે પસંદ કર્યો। લોકોએ અલ્લાહ અને રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીનને અસહ્ય નુકસાન પહોંચાડ્યું અને લોકો શૈતાનના રસ્તા તરફ ચાલ્યા ગયા। તે હંમેશા માટે લોકો જન્નતમાંથી નીકળી અને દર્દનાક જહન્નમના અઝાબ તરફ ચાલ્યા ગયા। આવો આપણે અંતમાં અલ્લાહ તબારક વ તઆલા પાસે દુઆ કરીએ કે આપણને વિલાયત અહલે બેત અલૈહિસ્સલામની દિફા કરવાની તૌફીક આપે, ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહુરમાં જલ્દી કરે અને તેમના નાસિરો મદદગારમાં આપણો શુમાર કરે। અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ વ અજ્જિલ ફરજહુ। जिब्रील तुम हुसैन का झूला न छोड़ना,
छोड़ना, मौला यो गदीर का रास्ता न छोड़ना।